તો આગળ વાત કરીશું સમાચારમાં મોટા સમાચારની વિસાવદર શહેરના જીવાપુરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભાનું આયોજન થયું હતું। ગોપાલ ઇટાલિયાએ એક અગ્રણીના ઘરે બેસવા ગયા ત્યારે તેમની ગાડીને 20થી 25 જેટલા શખ્સોએ ઘેરી લીધી હતી અને આ અંગેની તેમના કાર્યકરોએ તેમને જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા। અચાનક ટોળું આવી બેફામ ભૂંડી ગાળો દઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો અને આ અંગે ગોપાલ ઇટાલિયા અને આપના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા, પરંતુ પોલીસ સ્ટેશનના અધિકારી સમયસર ન આવતા તેઓએ પોલીસ સ્ટેશન ખાતે ધરણા શરૂ કરી દીધા હતા। ગોપાલ ઇટાલિયાએ આ અંગે આક્ષેપો કર્યા હતા અને ભાજપના નગરસેવક કમલેશ રીબડિયાનો પુત્ર અક્ષય ભાજપનો જે અન્ય નગર સેવકનો ભાઈ નાસિર તથા તેના ગુંડાઓએ હુમલાનો પ્રયત્ન કર્યો હતો અને આ પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલ નીતિ રાખતા તેઓએ ધરણા શરૂ કર્યા અને ધરણા દરમિયાન પોલીસ સ્ટેશનમાં આવીને એક શખ્સે આપના ઉમેદવાર સહિતના કાર્યકરોને ધમકાવતો હોવાનું ઘટના પણ બની હતી અને આ મામલે વિસાવદર પંથકમાં રાજકારણ ગરમાઈ ગયું છે। આજે જીવાપરા વિસ્તારમાં વિસાવદર નગરપાલિકાનો એક વોર્ડ છે જીવાપરા, એમાં આમ આદમી પાર્ટીની અમારી પ્રચાર સભા હતી, એમાં હું હાજર હતો। આ સભા પૂરી થઈ, મારું વક્તવ્ય પૂરું થયું એટલે અમારા એક કાર્યકર્તાએ મને એમના ઘરે ચા પીવા માટે બોલાવ્યો, એટલે હું એમના ઘરે જઈને બેઠો ત્યાં રૂમમાં। આ દરમિયાન મને અને અમારા સાથી હરેશભાઈ સાવલિયાને જાણવા મળ્યું, ફોન આવ્યો કે આપણી ગાડી ઘેરી લીધી છે, પથરાઓ મારે છે, ગાળો બોલે છે અને બાંધવાની ઝઘડો કરવાની ફૂલ તૈયારીમાં 100-150 લોકોનું ટોળું આવ્યું છે। એટલે અમારા હરેશભાઈ સાવલિયા, અમારા અન્ય કાર્યકર્તાઓ ફટાફટ, હું તો ત્યાં બેસેલો હતો મહેમાન તરીકે, તમામ કાર્યકર્તાઓ દોડીને ત્યાં મારી જે કાર પાર્ક થયેલી હતી ત્યાં ગયા અને ત્યાં જોયું તો ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળાગાળી કરતા હતા, હાથમાં પથરાનું લઈને આવ્યા હતા અને ત્યાર પછી હું એ પેલા ભાઈના ઘરેથી નીકળ્યો, ઊભો થયો અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી, પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો। એ માણસને હું જોઈએ ઓળખું છું। પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા 2-5 માણસો આવ્યા પોલીસ સ્ટેશને અને અહીંયા ગાળાગાળી કરવા લાગ્યા। તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા, જે કાંઈ ઘટના જેવી રીતે જેમ બની હતી એની વાત કરી। પીઆઈ સાહેબે અમને સહયોગ આપ્યો અને જે કાંઈ કાયદા પ્રમાણેની કાર્યવાહી હોય એ પ્રમાણે અમારી ફરિયાદ લખી લીધી છે। હવે તમારી માંગ શું છે? હવે સાહેબે જ્યારે આપણને સહયોગ આપી અને ફરિયાદ લખી લીધી છે એટલે હવે મને વિશ્વાસ છે કે આગળ પણ એ પોતાની યોગ્ય કાર્યવાહી કરશે। सर, विसावदर में एक पूरी घटना क्या हुई थी, क्या कहेंगे सर? और आपने जो आम आदमी पार्टी के जो कैंडिडेट है उसकी जो फरियाद भी ली, क्या कहेंगे? ये 8 तारीख को विसावदर में एक जनसभा थी जो आप पार्टी के कैंडिडेट हैं गोपाल इटालिया, उसकी जो है सभा थी यहाँ। तो उस दौरान सभा खत्म करने के बाद तब वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे, तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले। तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है, हम पुलिस स्टेशन में आए थे वो लोग, तो अर्जी हमने ले ली है। तो इसमें मेन 3 लोग आइडेंटिफाई हुए हैं, तो उनके खिलाफ अभी हम इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ हम एक्शन लेंगे। ओके, थैंक यू।